નું સંબોધન ચાલી રહ્યું છે। સીધા વડાપ્રધાનના સંબોધનમાં જોડાઈએ। પરમાર, વિભાવરીબેન, પૂનમબેન, ધર્મેન્દ્રસિંહ, બાબુભા, હસમુખભાઈ, ચંદ્રેશભાઈ, હસમુખભાઈ હિંડોચા અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા જામનગરના વાલા ભાઈઓ અને બહેનો, આજે શિવરાત્રીનું પાવન પર્વ છે અને ગુજરાત એવી ધરતી છે કે જ્યાં બે જ્યોતિર્લિંગ છે। સોમનાથ અને નાગેશ્વરની આ ધરતી મારે માટે અત્યંત સુખદ અવસર કે શિવરાત્રીના પાવન પર્વે સોમનાથ અને નાગેશ્વરની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે। અને દેશભરના બધા મુખ્યમંત્રીઓની મીટિંગમાં જવું અને એમને હું કહું કે ભાઈ તમને બધાને લાગે છે કે ગુજરાતમાં તમને શું તકલીફ છે, બધું સરસ સરસ છે, તમને શું વાંધો છે? અને જ્યારે એમને હું વાત સમજાવું તો એમને બધાને આશ્ચર્ય થતું। હું એમને કહેતો કે ભાઈ અમારું એવું રાજ્ય કે જેની પાસે કોઈ ખાણ ખનીજનો ભંડાર બહુ મોટો નથી, એનાય કરતા મોટી મુસીબત એટલે પાણી। અમારા અનેક ગામ પીવાના પાણી માટે વલખા મારે। અમારી સરકારની ઘણી મોટી શક્તિ 10 વર્ષમાં 7 વર્ષ દુકાળમાં જાય, પીવાનું પાણી કેમ પહોંચાડવું એમાં જાય। જો ઈશ્વરે અમને પાણીની સુવિધા કરી દીધી હોત તો અમે એટલા બધા તાકાતવાર હતા, એટલા બધા પાણીદાર હતા કે અમે આખા હિન્દુસ્તાનને જ્યાં લઈ જવું ત્યાં લઈ શક્યા હોત, એટલી અમારામાં તાકાત હતી। અમારું બજેટ, અમારી સરકારની શક્તિ, આ બધું અમારે પાણી પાછળ ખર્ચવું પડે। હિન્દુસ્તાન ભરમાંથી આવનારા મુખ્યમંત્રીઓને આ વાત ગળે જ નહોતી ઉતરતી, આટલી બધી તકલીફ છે, એમને અંદાજ જ નહોતો આવતો। પણ એની સામે આપણો સંકલ્પ પણ હતો। ઠીક છે, આપણી પાસે 12 નદીઓનો અભાવ છે, વરસાદ ઓછો પડે છે અને ગુજરાતને વિકાસના પથ પર આગળ વધવું છે, તો રોતા બેઠા ના ચાલે ભાઈ। પહેલા પાણી નહોતું તો કચ્છ ખાલી થતું હતું। આપણે નક્કી કર્યું કે પાણી નથી તો અમે પાણીના જ પ્રશ્નોનું પહેલા નિરાકરણ કરીશું, પાણી પહોંચાડીશું અને દેશ ગુજરાતને પાણીદાર બનાવીશું। અને એ પણ હકીકત છે કે સરદાર સરોવર ડેમ એમાં આટલી બધા રૂકાવટો આવી, આટલી બધી રૂકાવટો આવી અને એના માટે એ વખતની બધી સરકારો જવાબદાર છે। એ છટકી નહીં જઈ શકે, એમને જવાબ આપવો પડશે। અગર આજથી 40 વર્ષ પહેલા નર્મદાનું કામ પૂરું થઈ ગયું હોત તો ગુજરાતને પાણી પાછળ 40 વર્ષ સુધી જે રૂપિયા ખર્ચવા પડ્યા હોય એ ન કર્યા પડ્યા હોત। અને આજે જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો, પાણી આવ્યું, તો એના પહેલા ડેમનું કામ પૂરું થતા પહેલા આ પાણી કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર કેવી રીતે પહોંચે એના માટે એક ભારી જહેમત કરી અને એક યોજના બનાવી। અને મને બરાબર યાદ છે આ સૌની યોજનાની કલ્પના જ્યારે મેં પહેલી વાર મૂકી હતી રાજકોટમાં આવીને, ત્યારે તો મોટા ભાગના લોકો અને પેલા કેટલાક જે આખા ગામની ચોધરાટ કરવા ટેવાયેલા હોય છે તો મંડી જ પડ્યા હતા કે આ મોદીએ ચૂંટણી આવી એટલે આ સગુભો છોડ્યો છે, આ ચૂંટણી આવી એટલે મોદી આમ કર્યું છે। હવે ચૂંટણી તો આપણે ત્યાં 12 મહિના ક્યાં ચાલતી જ હોય જ ભાઈ, કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલતી જ હોય જ ભાઈ। હું કોઈ પણ કામ કરું તમે ચૂંટણી જોડે જોડી જ શકો। એ વખતે આશંકા હતી કે આ શક્ય જ નથી। હજારો કરોડ રૂપિયા પાઇપ પાણીની લગાવવાની, પાણીને 20 માળ ઊંચા મકાન જેટલું ઊંચે લઈ જવાનું
અને એ પાણી આ બધું સંભવ જ નહોતું લાગતું. કારણ આપણે બહુ તો પેલા ટેન્કરો જોયેલી, હેન્ડપંપ જોયેલા, એનાથી લાંબુ પાણીના ઉકેલ કોઈ વિચારેલો જ નહીં. એક બાજુ એ માનસિકતા, એવા લોકોએ રાજ કર્યું જેમને ટેન્કરથી આગળ કાંઈ દેખાણું નહીં, અને અમે એવા લોકો આવ્યા કે જેણે પાઇપલાઇનથી 500, 700 કિલોમીટર, અને એવી પાઇપલાઇન કે જેમાં તમે મારુતિ લઈને હાલી શકો. અને એનું પરિણામ છે કે આજે સૌની યોજના પાણી પહોંચ્યું. કચ્છની સીમા પર બીએસએફના જવાનો, એમને નર્મદાનું તાજું પાણી પીવા મળતું હોય. આ કમાલ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ઈચ્છા શક્તિ એના કારણે શક્ય બનતી હોય છે. મને ખુશી છે કે ગુજરાત છોડ્યા પછી પણ અમારી ટીમ એટલી જ લગનથી, સમયબદ્ધ રીતે આ સપના પૂરા કરવા માટે બરાબર કામે લાગી છે. અને એક પછી એક સૌની યોજનાના ફેઝ પૂરા થતા જઈ રહ્યા છે. અને આનું જ પરિણામ છે કે આવનારા દિવસોમાં, અને હું હંમેશા કહેતો હતો કે નર્મદાનું પાણી એ પાણી નહીં, પારસ છે. જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, એમ નર્મદાના સ્પર્શથી ગુજરાતની ધરતી લીલીછમ થઈ જાય, સોનું ઉગે એવી ધરતી અમારી થઈ જાય. ત્યારે પછીનો દીપી ઉડતો હોય છે, ઉગીને કરતો હોય છે, અને આજે ગુજરાતે કરી બતાવ્યું છે. આજે અહીંયા મને ગુરુ ગોવિંદસિંહજી મેડિકલ કોલેજ માટે પણ, એના વિસ્તાર માટે, એની નવી નવી યોજનાઓ માટેનો પણ અવસર મળ્યો. આપણામાંથી બધાને યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ કે ગુરુ પરંપરાની અંદર ગુજરાતનો વિશેષ નાતો રહ્યો છે. ગુરુ ગોવિંદસિંહજીના જે પહેલા પંચ પ્યારે હતા, એ પહેલા પંચ પ્યારેમાં એક આપણો દ્વારકાનો હતો, અને દરજી સમાજમાંથી હતો. અને એણે ગુરુ ગોવિંદસિંહજીની સામે શીશ વાળવી દો, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું, દ્વારકાથી જઈને દરજીનો દીકરો. અને એ ગુરુ ગોવિંદસિંહે જે શીખ પરંપરા માટે થઈને કામ કર્યું, એનો એક પહેલા 5 સિપાહી પૈકીનો એક અમારો દ્વારકાનો હતો. અને એટલે, અને એ વખતે દ્વારકા જામનગરનો હિસ્સો હતું, અને પરિણામે આ હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહજીના નામ સાથે જોડવામાં આવી. ઇતિહાસની એ ઘટનાને અમરત્વ આપવાનો પ્રયાસ આ નામ સાથે જોડાયેલું છે. અને આજે એ હોસ્પિટલ અને આરોગ્ય ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું કામ આપણે ઉપાડ્યું છે. ગુજરાતમાં થઈ રહ્યું છે, દેશમાં થઈ રહ્યું છે. અહીંથી હું અમદાવાદ જવાનો છું, ત્યાં પણ 4 મોટા હોસ્પિટલના પ્રોજેક્ટ છે. કારણ હોસ્પિટલની વ્યવસ્થાઓ વગર, આધુનિક ટેકનોલોજી વગર આજની આપાધાપીવાળી જિંદગીમાં સારવાર આધુનિક ન થઈ શકે. પહેલા જમાનો હતો, બધા લોકો એટલા તંદુરસ્ત હતા કે ગામમાં એક વૈદરાજ હોય તો ગામ આખું સ્વસ્થ રહેતું. હવે દુનિયા બદલાઈ ગઈ છે. ડાબી આંખનો ડોક્ટર એક હોય તો જમણી આંખનો બીજો હોય. સ્પેશિયાલિટીનો જમાનો છે. આપણે પણ એના માટે તૈયાર થવું પડે. અને આજે જે ગુજરાતની અંદર આધુનિક હોસ્પિટલો બની રહી છે, એનો સીધો લાભ એનો મળવાનો છે. એટલું જ નહીં, આયુષ્માન ભારત યોજના હોય અથવા મા યોજના હોય, મુખ્યમંત્રી અમૃતમ યોજના. હું જ્યારે અહીંયા ગુજરાતમાં હતો ત્યારે એક ચિરંજીવી યોજના શરૂ કરી હતી. અને ગરીબ માતાઓની પ્રસૂતિ હોસ્પિટલમાં થાય, માતાની જિંદગી બચે, સંતાનની જિંદગી બચી જાય, અને એમાં એટલી બધી સફળતા મળી હતી. એના પછી એક પછી એક ગુજરાતની અંદર આરોગ્યના ક્ષેત્રે આપણે યોજનાઓ લાવ્યા. અને જ્યારે ભારત સરકારમાં ગયો તો આયુષ્માન ભારત નામની યોજના
અને આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી છે યોજના. અને તમને બધાને ખબર છે, મને નાનું તો ફાવતું નથી. કંઈ પણ કરવાનું મોટું જ કરવાનું. થયું કે ના થયું હમણાં? પાઇપલાઇન નાખવાની તો 500 મીટર, 500 કિલોમીટર, 900 કિલોમીટર, 700 કિલોમીટર. ડચકા ખાતા કામ નહીં કરવાના. અને એ જ રીતે કામ કરીને આયુષ્માન ભારત યોજના અમેરિકાની જનસંખ્યા, કેનેડાની જનસંખ્યા, મેક્સિકોની જનસંખ્યા, આ ત્રણેય દેશોની જનસંખ્યાનો સરવાળો કરીએ એના કરતા વધારે લોકોને ભારતમાં આયુષ્માન યોજનાનો લાભ મળવાનો છે. કોઈ પણ ગરીબ પરિવાર 5 લાખ રૂપિયા વર્ષે, પરિવારમાં કોઈ પણ બીમાર થાય તો 5 લાખ રૂપિયા સુધીનું બિલ ભારત સરકાર ચૂકવશે. એને ક્યારેય હોશિયાર નહીં રહેવું. એટલું જ નહીં, મોટામાં મોટી હોસ્પિટલમાં એ સારવાર લઈ શકશે. એવું નહીં કે પેલા સરકારી દવાખાનામાં જાય ને પછી બિચારો હાજે પાછો આવે ડોક્ટરની રાહ જોઈને. ના, એનો હક છે. આ દેશમાં 15,000 કરતા મોટી પ્રાઇવેટ હોસ્પિટલ આજે આ કામમાં આપણી ભાગીદાર બની છે. એટલું જ નહીં, આપણો જામનગરનો ભાઈ ભોપાલ ગયો હોય અને ભોપાલમાં માંદો પડી ગયો તો એણે જામનગર પાછા આવવાની રાહ જોવાની જરૂર નહીં. એ ભોપાલની હોસ્પિટલમાં જાય અને પેલું કાર્ડ બતાવે તો વગર પૈસે ભોપાલમાં સેવા થાય. એ કલકત્તા ગયો હોય તો ત્યાં પણ થાય. એ કરાચી, કોચીન ગયો હોય તો ત્યાં પણ થાય. હમણાં જરા મારા મગજમાં પેલું બધું વધારે ભરેલું પડ્યું છે, પણ સારું છે કે નહીં? હા, એ કરવું પડે ને ભાઈ. અને આ રીતે આરોગ્યની સેવા સામાન્ય માનવીને મળે. હવે આરોગ્યની સેવા મળે એવું નહીં, આના કારણે જે નાના નાના શહેરો છે ત્યાં મોટા મોટા હોસ્પિટલ આવવાની શક્યતા ઉભી થઈ છે. દેશમાં નવા